હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, સીતારામ। આજે આપણે બનાવીશું ફરાળી વડા। તો ચાલો આપણે એને બનાવીએ। તેના માટે મેં 2 નંગ એટલે બાફેલા બટેકા લીધા છે અને આપણે આવી રીતે મેશ કરી લેવાના છે। ત્યાર પછી આપણે એમાં 1 વાટકા જેટલો રાજગરાનો લોટ લીધો છે, મરચાંની કટકી, થોડાક તલ, આમાં બધા મસાલા એડ કરવાના છે, મીઠું, થોડી ખાંડ, લીંબુનો રસ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર। હવે આપણે બધું આમાં મિક્સ થઈ ગયું છે અને એકદમ વ્યવસ્થિત રીતે આને આપણે હાથથી પણ મિક્સ કરી લઈશું। તો આ રીતે એનો લોટ બાંધી લેવાનો છે, આમાં પાણીનો યુઝ નથી કરવાનો અને ઉપરથી આપણે કોથમરી પણ નાખી દીધી છે। હવે આ રીતે એક લુઓ લઈ અને 2 હાથ વડે એને પ્રેસ કરી દેવાનું છે એકદમ। જાય તો તમે હજી આને પણ પતલો કરજો તો બહુ ટેસ્ટી બનશે। મેં થોડાક ભેરા રાખ્યા હતા, પણ તમે આને પતલા કરશો તો એકદમ ક્રિસ્પી બનશે। 2 બાજુ આપણે એને તલથી ડેકોરેશન કરી દઈશું। હવે રીતે બધા આપણે વાળી લેવાના છે, જે આપણે ઢેબરા કહીએ એ રીતે। હવે આપણે તેલ મૂકી દીધું છે, હવે જોઈ લઈએ તેલ આવી ગયું છે કે નહીં। તો આપણું તેલ જે છે આવી ગયું છે। તો હવે જે આપણે જે વાળેલા વડા છે એ આમાં નાખી દઈશું। આ વડા છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કંઈક નવીન વાનગી લાગે। આપણે એકને એક વસ્તુ ખાતા હોય ફરાળમાં અને કંઈ નવીન બનાવવાનું મન થયું હોય તો આ જે રાજગરાના વડા છે એ બનાવે અને એકદમ ટેસ્ટી લાગે, જે એકદમ ફૂલ છે। અને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે, કેમ કે રાજગરાનો લોટ છે એટલે એ તમે ફાસ્ટ ફ્લેમે તળશો તો અંદરથી કાચા રહેશે અને ચીકણા થશે। એટલે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે એટલે અંદરથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય। જો આ રીતે તો આપણા વડા છે હમણાં રેડી થઈ જશે। તળાતા પણ વાર નથી લાગતી, એટલા મસ્ત લાગે છે વડા। રાજગરાના લોટના વડા તમે ખાશો તો એમ થશે ખાતા જ રહીએ આ વડા। તો આપણા વડા છે રેડી થઈ ગયા છે, બની પણ ફટાફટ જાય છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મળીશું આપણે નવી વાનગી સાથે, ત્યાં સુધી આવજો।